શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. બે દિવસ બાદ આખરે પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થતા હાશકારો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને વધાવવા નગરજનો આતુર. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 6 મહિનાથી એક્સ-રે મશીન બંધ. અને મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢ શહેરમાં આજથી પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થતા લોકો અને પેટ્રોલ પંપ માલિકોએ હાશકારો અનુભવ્યો હતો. મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પુરાવવા લાંબી કતારો લાગી હતી. છેલ્લા 2 દિવસ શહેરમાં તમામ પેટ્રોલ પંપ પર લોકોએ ભીડ લગાવી હતી, જેના પરિણામે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પણ ખૂટી ગયો હતો. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવાયું હતું. પેટ્રોલ પંપ પર લોકોને કેરબા કે બેરલમાં હવેથી પેટ્રોલ કે ડીઝલ આપવામાં નહીં આવે. લોકોને પેનિક નહીં થવા પણ પેટ્રોલ પંપના માલિકોએ અપીલ કરી હતી. પેટ્રોલ ડીઝલનો હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી લોકોએ ધીરજ રાખવા અનુરોધ કર્યો હતો. 2 દિવસ બહુ લાંબી લાઈનો અને માણસો પેનિક થયા હતા.
આજે હું આપના થ્રુ જણાવવા માંગીશ. પેટ્રોલનો ઇનફ જથ્થો છે. અત્યારે રોજબરોજની પરિસ્થિતિ પ્રમાણે સામાન્ય રીતે બહુ બેઝિક રીતના આરામથી લોકો પેટ્રોલ પુરાવે છે. બધી જ જગ્યાએ અમે બધા પંપવાળા એકબીજાને કોર્ડિનેટ કરીએ છીએ. પેટ્રોલનો જથ્થો બી ઇનફ છે અને કોઈ પ્રશ્ન છે નહીં. બીજું, સરકાર તરફથી પરિપત્ર કાલે જ આવી ગયેલ છે કે કોઈ પણ વ્યક્તિને કેરબામાં, કેનમાં, બેરલમાં એમાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ છે. આપના માધ્યમથી હું એ ખાસ લોકોને અપીલ કરી કે એવો આગ્રહ ન રાખે કે ઘરે કોઈ ગાડી છે ને અમને કેરબામાં ભરી આપો, શીશામાં ભરી આપો. કોઈ જ પેટ્રોલ પંપ વાળા આપતા નથી. બાકી ઇનફ જથ્થો છે, આરામથી આવો, પેટ્રોલ પુરાવો. દરેક પેટ્રોલ પંપ ઉપર ઇનફ જથ્થો છે ભાઈ. અયોધ્યા નરેશના જન્મના વધામણા કરવા લોકો રામમય બન્યા છે. ગુરુવારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે, જેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. રામનવમીની ઉજવણીને લઈને અત્ર તત્ર સર્વત્ર લોકોમાં ઉત્સાહ ઉમંગ પ્રવર્તે છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની ભવ્ય ઉજવણીને લઈને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવનાર છે. શ્રી રામ જન્મોત્સવને લઈ ઝાંઝરડા રોડ રામમય બન્યો છે. ભગવાન શ્રી રામને વધાવવા માટે સમગ્ર ઝાંઝરડા રોડને શણગારવામાં આવ્યો છે. રામનવમીની શોભાયાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈત્ર સુદ નોમને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામનો પ્રાગટ્યોત્સવ જૂનાગઢ શહેરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા વિવિધ પ્લોટ્સ સાથેની શોભાયાત્રા ઝાંઝરડા ગામ ખાતેથી નીકળશે, જેનું સ્વાગત કરવા માટે ઝાંઝરડા રોડના રહેવાસીઓ અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઝાંઝરડા રોડ પર હાથી ઘોડા, ભગવાનની વિશાળ પ્રતિમા, લાઇટિંગ, મંડપ, ડીજે સહિત વિવિધ શણગાર રોડ પર કરવામાં આવ્યા છે. વેપારી મંડળો દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ આવી રહ્યો છે, ત્યારે સમસ્ત ઝાંઝરડા ગામ દ્વારા ભગવાન રામનો જન્મોત્સવ આ છેલ્લા 3 વર્ષથી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય તે માટેના તમામ પ્રયત્નો ઝાંઝરડા ગામના યુવાનો અને નંદરાયજી ગૌશાળાના યુવાનો દ્વારા થઈ રહ્યા છે. જેમનો તમે શણગાર પણ જોઈ રહ્યા છો કે ભગવાન રામની આ જે જન્મ જયંતિ ઉજવાતી હોય એમાં એમની અંદર ભગવાન રામના મંદિરે પણ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં ભગવાનનો અન્નકૂટ પણ 56 ભોગનો અન્નકૂટ પણ રામનવમીના પવિત્ર દિવસે ભગવાનનો અન્નકૂટ પણ ધરાવવાનો છે. ત્યારબાદ આવતીકાલે રામનવમીની પૂર્વ સંધ્યાએ સમૂહ દાંડિયા રાસનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કીર્તન સકીર્તન શરૂ રહેવાના છે. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા રામનવમીના દિવસે સાંજે 5 વાગ્યે રામ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થવાનું છે અને સિદ્ધનાથ મહાદેવના મંદિર સુધી ઝાંઝરડા રોડ ઉપર આ શોભાયાત્રા નીકળવાની છે. ત્યારે હું જૂનાગઢ શહેરની
તમામ ધર્મપ્રિય જનતાને આમંત્રણ આપવા માંગીએ છીએ કે આવો આ મહોત્સવને માણ્યો અને ભગવાન રામના આશીર્વાદ સૌ ઉપર વરસતા રહે એવી ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને વધાવવા નગરજનો આતુર બન્યા છે. સમગ્ર દેશમાં રામનવમીના પર્વની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને લોકો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને વધાવવા માટે આતુર બન્યા છે. જૂનાગઢના ઐતિહાસિક પંચહાટડી ચોકમાં આવેલા પ્રાચીન રામ મંદિર ખાતે પણ ભક્તિમય માહોલ જામ્યો છે. મંદિરના કાર્યકર્તા પિયુષભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષો જૂના પૌરાણિક મંદિરે રામનવમીના દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે પરંપરાગત મંગળા આરતીથી દિવસની શરૂઆત થશે. બપોરે 12 કલાકે ભગવાન શ્રી રામનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે. ભગવાનને દિવ્ય શણગાર ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભવ્ય મહાઆરતીનું આયોજન થશે. તમામ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુરુવારના રોજ યોજાનારા દિવ્ય મહોત્સવમાં પધારવા માટે પિયુષભાઈએ તમામ રામ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. રામ મંદિર પંચાયત ચોકમાં વર્ષો જૂનું પુરાણું મંદિર છે. અહીંયા રામનવમીનો ભવ્ય ઉત્સવ અને દિવ્ય ઉત્સવ થાય છે. અહીંયા સવારે મંગળા આરતી, રામ જન્મ 12 વાગે બપોરે, ગુરુવારે 26/3/2027 ભવ્ય શિંગાર દર્શન, ભવ્ય આરતી દર્શન, ભવ્ય પ્રસાદની વ્યવસ્થાઓ રાખેલ છે. ભવ્ય સમગ્ર ભાવિકોને ભવ્ય આમંત્રણ આપવામાં આવે છે. બરોબર. બીજું ચૈત્રી સાતમની શીતળા માતાના મંદિરે ઉજવણી કરાઈ હતી. કેશોદ પંથકના અકોદર ગામે આવેલ આશરે 1600 વર્ષ જૂના પૌરાણિક સૂર્ય મંદિરમાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી શીતળા માતાજીની પૂજા અર્ચના કરી અને માનતા પૂર્ણ કરવા નૈવેદ્ય ધરાવ્યું હતું. આ પ્રસંગે રાસ મંડળી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અકોદર ગામે ચૈત્ર મહિનાની શીતળા સાતમ નિમિત્તે ભક્તિભાવથી છલકાતી ઉજવણી જોવા મળી હતી. અકોદર સહિત આસપાસના ગામોના ભાવિકો મોટી સંખ્યામાં સૂર્ય મંદિર ખાતે ઉમટ્યા હતા, જ્યાં શીતળા માતાજીની પૂજા અર્ચના કરી કુલેર, ઘી, ગોળ સહિતના નૈવેદ્ય ધરાવી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવે છે, જે ભક્તોની અખંડ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ગામ લોકોના જણાવ્યા મુજબ ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર પછી અખોદરનું સૂર્ય મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. હું અકોદર ગામના વતની સૂર્ય મંદિરના પૂજારી શ્રી ભીખનગીરી બાપુ મેઘનાથી, ગામ અકોદર. અહીંયા સૂર્ય મંદિર છે, બહુ પુરાણું, 1600 વર્ષ જૂનું છે. મોઢેરા પછીનો બીજો નંબર અકોદરનો છે. અહીંયા જે અમારા ગામના આજુબાજુના ગામના અને અમારા ગામનો પૂરેપૂરો સાથ સહકાર અને બહુ સારામાં સારું અમારા ગામમાં કોઈથી કોઈ જાતનો રોગચાળો આવતો નથી અને અમારા ગામમાં બહુ સારામાં સારું છે. અને આજુબાજુના ગામના કુલેરની માનતા ધરાવવા આવે છે. શીતળા સાતમનો તહેવાર છે અને અહીંયા મંડળીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સાંજના રાતના 12 વાગ્યા સુધી, બપોરના 1 વાગ્યા સુધી. આ મંદિર બહુ જૂનું છે. આજુબાજુના ગામનો આસ્થાનું કેન્દ્ર છે. અમારે કેશોદ તાલુકાના લગભગ ગામ આજુબાજુના અહીંયા કુલેર ધરાવવા આવે છે અને અહીંયા બહુ ઓછામાં ઓછી માનતા હારામાં હારી આવે છે અને આજુબાજુના ગામના બધાય આવે છે. મંદિરમાં સૂર્યનારાયણ ભગવાન, શીતળા માતાજી, રાંદલ માતાજી, નવગ્રહ, ગણપતિ દાદા બધા બિરાજમાન છે. કુદરત સૌનું સારું કરે એવી અમારી પ્રાર્થના. નારાયણ ભીમસિંહ પીઠિયા, ગામ અખોદર, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકો ને ગામ અખોદર. અહીંયા શીતળા માતાનું મંદિર 1600 વર્ષ પહેલાનું જૂનું કે પૌરાણિક છે. શ્રદ્ધાળુઓની માનતા માનવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરાવે છે. આ સૂર્ય મંદિર છે. આ સ્થળ છે ને અખોદર ગામમાં આવેલ છે આ મંદિર. અહીં અંદર શીતળા માતા, સૂર્યનારાયણ ભગવાન, નવગ્રહ, રાંદલ માતાજી દરેકનો સમાવેશ થાય છે દેવતાઓનો. આ શીતળા માતાની માનતા માનવામાં આવે છે. સર્વની મનોકામના પૂર્ણ કરે છે. 2-5 વર્ષ જે લંપી રોગ વાયરસ આવ્યો હતો પશુ પંખીમાં, એ પશુનું છે ને આની માનતા માનવાથી રાહત થઈ ગઈ છે. દવાખાને કરે મેળ નહોતો આવ્યો. ખાલી શ્રીફળથી આ માતાજી સારું કરેલ છે. તે પછી અમે ગામ લોકોએ શાંતિ હવન રાખેલ હતું. અહીંયા જૂનાગઢમાં હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાશે અને આવતીકાલે ભગવાન શ્રી રામના જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવશે.
ઉપરકોટ રામ મંદિર ખાતેથી બપોરે 3:30 કલાકે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શોભાયાત્રા ઉપરકોટથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ પર ફરી કાળવા ચોક ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રામાં આ વર્ષે લાઈવ ઝાંખીના પ્લોટ્સ બનાવવામાં આવશે. 32 જેટલા પ્લોટ્સ શોભાયાત્રામાં જોડાશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું આગમન થતા 60 જેટલા લોકો ભગવાન રામનું સ્વાગત કરશે તેવી ઝાંખી રજૂ કરાશે. વિશ્વ શાંતિ માટે હવનનું પણ પ્લોટ્સમાં આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન રામચંદ્રજીનો 32 ફૂટ ઊંચાઈનો ધ્વજદંડ અને 52 ફૂટની ધજા પણ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, જેમાં શહેરના તમામ સનાતન પ્રેમીઓને જોડાવા અપીલ કરવામાં આવી છે. દીપેન્દ્ર યાદવ, શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખની જવાબદારી વહન કરું છું. આગામી તારીખ 26/3/2026ના ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. જૂનાગઢ શહેરની અંદર આ ઉત્સવ ધામધૂમથી ઉજવાય અને તમામ સનાતન પ્રેમીઓ આ ઉત્સવમાં હર્ષભેર જોડાય એવા આહવાન સાથે એક ભવ્ય શોભાયાત્રાનું પરંપરાગત રીતે આયોજન કર્યું છે. આ શોભાયાત્રા નિર્ધારિત રૂટ ઉપર પસાર થશે અને કાળવા ચોક ખાતે ગોદડા ખાડા ખાતે મહારાજશ્રી એનું વિસર્જન આરતી કરી અને ત્યાં શોભાયાત્રા સમાપન થશે. શોભાયાત્રામાં સવિશેષ વ્યવસ્થા જોઈએ તો આ વખતની શોભાયાત્રામાં મોટે ભાગે જે પણ ઝાંખીઓ જે છે એ લાઈવ ઝાંખીઓ જે છે એ આમાં ભાગ લઈ રહી છે. ઉદાહરણ રૂપે જોઈએ તો ભગવાન રામચંદ્રજી જ્યારે અયોધ્યામાં પ્રવેશ કરે છે ત્યારે પોતાના મહેલ સુધી જવા માટે જે ગ્રામજનો એનો સત્કાર કરે છે એ ઓછામાં ઓછા 60 થી 70 લોકો આ શોભાયાત્રામાં છે એ આ ઝાંખી રજૂ કરશે. આ ઉપરાંત ઘણા બધા એવા નવા પ્રસંગો છે કે પ્રથમ વખત શોભાયાત્રામાં જોવા મળશે. ખાસ કરીને આ વખતે એક નવો પ્રયોગ એ કર્યો છે કે આઝાદ ચોકથી કાળવા ચોક સુધીનો જે રોડ જે છે એને સુશોભન કરી અને 15 થી વધારે ઇવેન્ટ છે એ આ જગ્યાએ ઊભા કરવાનો પ્રયત્ન કર્યો છે. અને 2 દિવસ એટલે આગલો દિવસ અને રામનવમી લોકો પરિવાર સાથે આ દર્શન કરવા નીકળે અને એક દિવાળી જેવો માહોલ જે છે એ ઊભો થાય એવી પણ એક વ્યવસ્થા છે. ગઈકાલે વેપારી એસોસિએશન સાથે એક બેઠક થઈ ટ્રસ્ટની, તો વેપારીઓએ ખૂબ જ ઉમળકાભેર આ વિચારને આવકાર્યો છે અને દરેક વેપારીઓએ પોતાની દુકાન ઉપર શોભાયાત્રાને આવકારતું એક બેનર માર્યું છે અને કંઈક ને કંઈક દુકાનોમાં સુશોભન થાય, આ સફળોનો તોરણ લગાડે, આવી બધી સરસ વ્યવસ્થા જે છે એ આ રૂટ ઉપર આ વખતે કરવામાં આવી છે. આ ઉપરાંત ગરમીના દિવસો છે એટલે દરેક સ્થળોએ પાણીના પરબ બધી સુવિધા તો હોય છે, પણ સંસ્થા તરફથી જે લોકો સ્થાનિક જગ્યાએ બેઠેલા છે અને પાણીની આવશ્યકતા થાય તો લગભગ 20,000 પાણીની બોટલોનું વિતરણ જે છે એ શોભાયાત્રાની શરૂઆતના ભાગમાં કરવામાં આવશે. એક અલગથી સુવિધા જે છે એ આ વખતે ઊભી કરવામાં આવી છે. કુલ 32 જેટલી ઝાંખીઓ આ શોભાયાત્રામાં જોડાવાની છે. વિવિધ સંસ્થાઓ અને સામાજિક વિષયો જે છે, દાખલા તરીકે યુદ્ધની વ્યવસ્થામાં આપણે પસાર કરીએ ત્યારે વિશ્વ શાંતિ માટે નવરાત્રિ ચાલતી હોય તો મા નવદુર્ગાનું જે છે એક ચલિત યજ્ઞ જે છે એ આ શોભાયાત્રામાં ખાસ વિશેષ આકર્ષણ રહેશે. આ ઉપરાંત ભગવાન રામચંદ્રનું મંદિરમાં ધ્વજાદંડ જે છે એ નિર્મિત થઈ ગયો છે, તો એ જ પ્રકારનો ધ્વજાદંડ છે એ લગભગ 32 ફૂટની ઊંચાઈ અને 52 ફૂટની ધજા એ શોભાયાત્રામાં દર્શનીય બનશે અને એ સરસ વ્યવસ્થા જે છે એ આ વખતે પ્રથમ વખત આ શોભાયાત્રામાં કરવા જઈ રહ્યા છીએ. લોકો ઉત્સાહભેર જોડાય અને દર્શનનો લાભ લે એવી ટ્રસ્ટ તરફથી બધાને હાર્દિક નિમંત્રણ. ધન્યવાદ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 6 મહિનાથી એક્સરે મશીન બંધ હાલતમાં છે. સિવિલ હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં ઓપીડી નોંધાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે 2 એક્સરે મશીન છે, જેમાંથી એક છેલ્લા 6 મહિનાથી સ્ટેન્ડિંગ એક્સરે મશીન બંધ હાલતમાં છે અને જે ચાલુ છે તેમાં પોર્ટેબલ લાઇટ બંધ હાલતમાં છે અને કોઈક વાર સરખા એક્સરે આવતા નથી. જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તાર અને સાસણ, તાલાળા, ઉના સહિતના પંથકમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. સિવિલમાં યોગ્ય સારવાર થઈ રહી છે તેવા અધિકારીઓના બણગા વચ્ચે દર્દીઓને જે મુખ્ય વસ્તુની જરૂરિયાત હોય તેમાં જ કોઈ ધ્યાન આપતું નથી, એવું સામે આવ્યું છે. સિવિલ એક્સરે વિભાગમાં 2 મોટા મશીન છે, જેમાં રોજના મોટી સંખ્યામાં ચેસ્ટ, સર્વાઇકલ, એબ્ડોમેશ સહિતના એક્સરે નીકળતા હોય છે, પરંતુ આ 2 મશીનમાંથી એક સ્ટેન્ડિંગ મશીન છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે. રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી, એવું પણ જણાવ્યું છે. બે ચાર આને લઈને એક ટેચર વાળા લઈ, બે ચાર આને લઈને એક ટેચર વાળા લઈ. હવે લાઈન મૂકો, લાઈન મૂકો, હવે લાઈન મૂકો, એક્સેટ થાય બંધ પહેલા જ કીધું. સૌપ્રથમ તો જણાવવાનું કે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રોજના અંદાજિત 300થી 350 જેટલા એક્સરે થતા હોય છે, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે 2 એક્સરે મશીન કાર્યરત છે, એક CR સિસ્ટમ અને 4 પોર્ટેબલ એક્સરે મશીન કાર્યરત છે. પોર્ટેબલ એક્સરે મશીન એટલે એવા મશીન કે જે દર્દીઓ આઈસીયુમાં, મેડિકલ આઈસીયુમાં, સર્જિકલ આઈસીયુમાં, નવજાત બાળકોના આઈસીયુમાં દાખલ હોય તેઓના બેડ સાઇડ એટલે કે દર્દીના બેડ પર જઈને જ એક્સરે કરવામાં આવે છે, જેથી તેઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. જે દર્દીઓ ઓપીડી બેઝિસ પર
સારવાર અર્થે આવતા હોય છે તેઓના એક્સરે વિભાગમાં લેવાતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં 2 એક્સરે મશીન કાર્યરત છે. એક એક્સરે મશીન 1 અઠવાડિયાથી બંધ હતું, જે તાત્કાલિક ધોરણે રિપેર કરી અને એને ગઈકાલથી જ કાર્યરત કરવામાં આવેલ છે. આમ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે એક્સરે મશીન કાર્યરત છે અને એક્સરે કરવા માટેના એક્સરે ટેકનિશિયન પણ પૂરતી સંખ્યામાં રાઉન્ડ ધ ક્લોક એટલે કે દિવસ અને રાત ઉપલબ્ધ હોય છે. આમ દર્દીઓને હાલાકી ન પડે તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવે છે. એક્સરે વિભાગમાં એક્સરે ટેકનિશિયન પૂરતી સંખ્યામાં હાજર હોય છે અને કોઈ પણ ફરિયાદ ન આવે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવેલ છે, જેથી દર્દીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે ટીબી મુક્ત પંચાયતોના સરપંચો અને તલાટીઓને સર્ટિફિકેટનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વ ક્ષય નિવારણ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લા આરોગ્ય વિભાગની 1 વર્ષની સખત મહેનતના પરિણામે જિલ્લાની 493 પંચાયતોમાંથી 67% એટલે કે 329 ગામોને સફળતાપૂર્વક ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. નિયમ મુજબ સતત સર્વેલન્સ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના આધારે આ સફળતા મળી છે, જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગામોને 3 શ્રેણીમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જેમાં 118 ગામોને ગોલ્ડ સર્ટિફિકેટ, 120 ગામોને સિલ્વર સર્ટિફિકેટ અને 91 ગામોને બ્રોન્ઝ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા ક્ષય અધિકારી ચંદ્રેશ વ્યાસે જણાવ્યું હતું કે જિલ્લામાં 100 દિવસના નવા ટીબી મુક્ત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ જિલ્લાના 137 ગામોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. સૌ જાણો છો કે 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય નાબૂદી દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. એ અંતર્ગત આખા જિલ્લાની 1 વર્ષ દરમિયાનની જે મહેનત હોય છે એનું સરવૈયું આજે કાઢવાનું હોય છે. એ પૈકીના ટીબી મુક્ત પંચાયત એટલે આપણે જેમ કીધું એમ 67%, 493માંથી 329 વિલેજને આપણે સક્સેસપૂર્ણ રીતે ટીબી ફ્રી કર્યા છે, જેમાં 91 બ્રોન્ઝ, 120 સિલ્વર અને 118 ગોલ્ડ સર્ટિફિકેશન કરેલ છે. આમાં સરકારશ્રીના જે ધારાધોરણો હોય છે અને 1 વર્ષ સુધી સતત સર્વેલન્સ, ડિટેક્શન, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ એન્ડ સક્સેસ આઉટકમ હોય છે. તો એ અંતર્ગત બધાનો અમારા પાયાના જ્યાંથી આશાબેનથી લઈ MPJW ભાઈઓ, STS ભાઈઓ, મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તમામની સફળ મહેનતને કારણે આજે અમે આ વસ્તુ એચીવ કરી શક્યા છીએ. આજે વર્લ્ડ ક્ષય દિવસ અંતર્ગત અમોએ પ્રિવિયસલી એટલે કે 2 દિવસ પહેલાં જ તમામ વિલેજમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ થ્રુ આ પંચાયતનું સર્ટિફિકેટનું વિતરણ થયેલ હતું. અને આજે જે સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી કે જે મેઇન પંચાયતના માથું કહેવાય એમને આજે જ અમે બધાએ ડિસ્ટ્રીબ્યુટેડ કર્યું છે અને આજે બપોરે 2 વાગ્યા સુધીમાં એ કાર્યક્રમ અમારો પૂર્ણ થયો છે. સો 329 વિલેજને એટ એ ગ્લાન્સ સિંગલ ડેમાં અમે લોકોએ પૂરું કરેલ છે. આજથી 100 દિવસનું ટીબી મુક્ત અભિયાન પણ ચાલુ થઈ રહ્યું છે. એ અંતર્ગત 137 વિલેજ જિલ્લાના એવા આઈડેન્ટિફાઈડ થયા છે કે જ્યાં વધારે મોર ફોકસ, મોર ઇન્ટેન્સિવ કામગીરી કરવાની થાય છે. એ અંતર્ગત અમારી સાથેના જે 2 હેન્ડહેલ્ડ એક્સરે મશીન પણ છે, જે અમે હોમ ટુ હોમમાં જઈ હાઈરિસ્ક પીપલ, વલ્નરેબલ પીપલ્સ, જેમને જૂનો ટીબી હતો તો એમના કોન્ટેક્ટ્સને, ડાયાબિટીસ ઘણા સમયથી હતું, HIV પોઝિટિવ એવા તમામ લોકોને જે હાઈરિસ્ક ક્રાઇટેરિયાને વલ્નરેબલમાં આવે છે એનું સ્ક્રીનિંગ કરી, એક્સરે કરી, જરૂર લાગે તો સેમ્પલ લઈ અને આ આવનારા 100 દિવસમાં કામગીરી કરવાનું છે. એનું અભિયાનનું પણ આજથી જ શરૂઆત થયેલ છે. મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. દેશમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે મહારાષ્ટ્ર રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર અને સામાજિક અગ્રણી સંત સાંઈનાથ દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે પોતે હાથમાં સાવરણી લઈ રસ્તાઓની સફાઈ કરી સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને સ્વયંસેવકો જોડાયા હતા.
સંત સાંઈનાથે જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જો આપણું આંગણું અને મહોલ્લો સ્વચ્છ હશે તો જ દેશ સ્વચ્છ રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્વચ્છતા એ ભક્તિ સમાન છે અને તંદુરસ્ત સમાજ માટે પર્યાવરણની જાળવણી અનિવાર્ય છે. જાહેર માર્ગો અને બગીચાઓમાં સફાઈ કરી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે નાગરિકોને શપથ લેવડાવ્યા હતા. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા સમજણ આપવામાં આવી હતી. मैं साईनाथ महाराज वसमतकर आनंद दत्त धाम आश्रम श्री क्षेत्र माहूरगढ़ डिस्ट्रिक्ट नांदेड़ महाराष्ट्र राज्य, यहाँ से मैं हर साल गुड़ी पाड़वा के पावन मुहूर्त पे कहाँ तो भी कौन से भी राज्य में, अपने इंडिया में, अपने देश में कहाँ तो भी एक 7 दिन का मैं आध्यात्मिक सप्ताह मनाने का मेरा इरादा है. इसलिए ये साल मैं राष्ट्रसंत तुकडोजी महाराज के पास से मैं काम किया, महाराष्ट्र राज्य से स्टार्ट किया और वाघा बॉर्डर पंजाब में गया था और कर्नाटक राज्य में गया, तेलंगाना राज्य में गया स्टेट में, और आंध्र प्रदेश में गया था, मध्य प्रदेश में गया और उत्तर प्रदेश में काशी में गया था और इस साल गुजरात में आया. यहाँ गिरनार पर्वत में दत्त महाराज का पावन चरण स्पर्श में ये गुजरात भूमि पवित्र हो गई है. इस पवित्र भूमि में मैं महाराष्ट्र राज्य का ब्रांड एम्बेसडर, इसलिए मैं स्वच्छता कौन से भी गांव जाने के बाद मैं पहले स्वच्छता करता हूँ और स्वच्छता के बाद मैं लोगों को प्रबोधन या कीर्तन या प्रवचन करता हूँ. इसलिए इस 7 दिन में आने के बाद, नामस्मरण के बाद जो टाइम मेरे को मिलता है, ये टाइम में कौन सा तो भी वहाँ मैं पोरबंदर गया था, पोरबंदर में स्वच्छता किया और सोरठी सोमनाथ में गया एक दिन, वहाँ स्वच्छता किया और एक दामोदर कुंड में गया, वहाँ भी स्वच्छता किया और अपने गिरनार पर्वत के जो गांव है पायरी के नीचे, उस गांव में घूम के मैं सब स्वच्छता किया. और आज यहाँ जूनागढ़ रेलवे स्टेशन, यहाँ सब बहुत लोग आते. राष्ट्रसंत तुकडोजी महाराज ने एक बात की थी, चल भाई करो सफाई, कूड़ा कचरा साफ करो, बहुत दिनों से रुका हुआ है, मिलकर सुंदर आज करो. बहुत दिनों से ये काम रुका हुआ है, इसलिए कोरोना महामारी अपने देश में आ गई. अपन को कोरोना महामारी जैसी महामारी अपने देश में से हद पार होने के लिए पहले स्वच्छता का काम होना पड़ता. और स्वच्छ भारत ये मशीन जो है, अपने केंद्र सरकार या स्टेट गवर्नमेंट ये सब मिलके स्वच्छता का उत्सव मना रहे हैं. अब स्वच्छता का उत्सव मनाने के लिए मैं अपने गुजरात राज्य में गिरनार पर्वत में आया हूँ. सब स्वच्छता का संदेश देने का मेरा इरादा है. सब लोगों के घर में, गांव में, राज्य में, स्टेट में अपना स्वच्छता का संदेश देने का मेरे मन में आया. इसलिए मैं उधर 2000 लोग लेके यहाँ आया मैं, और बहुत अच्छा लगा. लोगों को ये होना पड़ता कि पहले स्वच्छता का काम हर आदमी अपने घर में, और पहले आप स्वच्छता, फिर अपना घर, अपना गांव, अपनी गली, अपना डिस्ट्रिक्ट, अपना स्टेट और अपना राष्ट्र, ये पहले स्वच्छ होना पड़ता. स्वच्छ होने के बाद सब रोग मुक्त हो जाता है. और प्लास्टिक मुक्त होने से सभी अच्छा लगता है. प्लास्टिक का आयुष्य 500 वर्ष है, इसलिए प्लास्टिक से अनेक रोग आते हैं अपने शरीर में, और बड़े बड़े रोग जो है, कैंसर जैसे रोग अपने शरीर में आते हैं. इसलिए नशा मुक्त करने के लिए मैं झोली लिया हूँ. इसलिए अपने पास जो कुछ है ये मांगने के लिए मैं अपने राज्य में आया. जूनागढ़ में रहो या और कौन से भी स्टेट में रहो, मैं पहले ये काम करता हूँ. मेरा काम और नाम ये दोनों का आध्यात्मिक विचार में धारा जो है वो कीर्तन करने का. फिर कीर्तन करने से भी होता है ये दिमाग स्वच्छ करना, कीर्तन का काम, प्रवचन का काम. और अपना काम करने के लिए मैं सब लोग भक्तों को, मैं काम के लिए यहाँ आया हूँ. જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આજથી આયમ દિલ તપ ઓળીનો આરંભ થયો છે, જેમાં 4 સ્થળે 9 દિવસ સુધી શ્રાવક શ્રાવિકાઓ દ્વારા આરાધના થશે.
સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશભાઈ સંઘવીએ આ તપનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી પણ વિજ્ઞાન અને સ્વાસ્થ્યનો સંગમ છે. જૂનાગઢના આયંબિલ ભવન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને અબાલ વૃદ્ધ સૌ કોઈ આ 9 દિવસીય આરાધનામાં જોડાયા છે. ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલા 12 પ્રકારના તપમાં આયંબિલ એક વિશિષ્ટ બાહ્ય તપ છે. આયંબિલ એટલે રસ પરિત્યાગ. આ 9 દિવસ દરમિયાન સાધકો તેલ, ઘી, દૂધ, દહીં, ગોળ કે કોઈ પણ પ્રકારના સ્વાદિષ્ટ પદાર્થો વગરનો માત્ર બાફેલો ખોરાક લે છે. મરચું, હળદર કે ધાણાજીરું જેવા મસાલાનો પણ ત્યાગ કરવામાં આવે છે. જૈન શાસ્ત્રો મુજબ શ્રીપાલ રાજા અને મૈણા સુંદરીએ આ તપ દ્વારા જ જટિલ રોગોમાંથી મુક્તિ મેળવી હતી. જૂનાગઢમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશોમાં વસતા લાખો જૈનો આ 9 દિવસીય આરાધના કરી રહ્યા છે. આગામી 31 માર્ચ સુધી ચાલનારી આ ઓડીમાં ભક્તો લાડુ કે મીઠાઈ નહીં પણ સાત્વિક આહાર દ્વારા આત્માને શુદ્ધ કરવાનો પ્રયાસ કરશે. ચૈત્ર માસની આંબેલની ઓળી ચાલુ થાય છે. તો આ આંબેલ એટલે શું? આંબેલ એટલે રસ પરિત્યાગ તપ કીધું છે. ભગવાન મહાવીર સ્વામીએ 12 પ્રકારના તપ કીધામાં 6 બાહ્ય અને 6 આભ્યંતર. તો બાહ્ય તપમાં અનશન, ઉણોદરી, વૃત્તિ, સ્વંક્ષેપ, રસ પરિત્યાગ, કાય કરે પ્રતિસરિતા. અને આભ્યંતર તપ એટલે કે જે તમે દેખાય નહીં પણ વિનય કરો પણ તપ છે, વૈયાવચ એટલે કે સેવા કરો પણ તપ છે. એવા 12 પ્રકારના તપ કીધા. એમાંથી આ જે 6 બાહ્ય તપ છે એમાંથી અઘરામાં અઘરું તપ હોય ને તો આંબેલ તપ છે. ઉપવાસ તપ એટલે કઈ ખાવાનું જ નહીં એ વસ્તુ બરાબર છે, પણ જમવા બેસો ત્યારે તમારું વઘાર વગરની વસ્તુ હોય, બાફેલી દાળ અને એની સાથે રોટલી, બાફેલી દાળ એની સાથે રોટલી, પણ રોટલીની માથે ઘી ચોપડવાનું નથી, રોટલીમાં મોણ નાખવાનું નથી. આ વસ્તુથી 9 દિવસ સુધી આ તપશ્ચર્યા કરવાનું પરમાત્મા મહાવીર સ્વામી એ કીધેલું છે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આ સંધિકાળ છે. શરીરની અંદર જે ઘી, તેલ, તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ભરેલા હોય તો આ 2 આંબેલની ઓળી ચૈત્ર માસ અને આંબેલની ઓળી જે કરે એના શરીરમાંથી તમામ કોલેસ્ટ્રોલ નીચવાઈ જાય. કારણ કે તેલ જ, ઘી, માખણ, મધ, છાશ, શાકભાજી કોઈ પણ વસ્તુ તમારા શરીરમાં જવાની નથી. માત્ર બાફેલો ખોરાક, બરાબર, એ પણ મસાલા વગરનો, મરચું પણ નહીં, ધાણા જીરું પણ નહીં, હળદર પણ નહીં. તો આનાથી તમારા શરીરની આરોગ્યની દ્રષ્ટિએ પણ સારું છે. અને પરમાત્મા એમ કે છે કે આ એક આંબેલ તપ કરવાથી સોનાની દ્વારિકા, હિન્દુ ધર્મમાં અન્ય દર્શન છે એમાં દ્વારિકાને બીજી રીતનો નાશ બતાવ્યો છે, પાણીમાં ડૂબી ગઈ, પણ 12 વર્ષ સુધી રોજ એક આંબેલ તપ થતું હતું તો એ દ્વારિકાને નુકસાન નહોતું થયું. એક આંબેલ એક દિવસ મુકાણી ત્યારે દ્વારિકા નગરી પણ રહે. એવું મહાન પુણ્ય બતાવ્યું છે આંબેલ તપની અંદર. અને આવી આંબેલ તપની આરાધના આજે જૂનાગઢમાં નહીં, ભારતભરની અંદર રહેલા દરેક જૈનો અને ભારતની બહાર રહેલા પણ જૈનો હજારોની લાખોની સંખ્યામાં 9 દિવસ સુધી આરાધના કરશે. અને શરીરને, પોતાના જીવનને, આત્માને રસ પરિત્યાગ એટલે ખોરાકની અંદર ખોરાક પોતાના શરીરને ટકાવવા માટે તેને ખાઈએ છીએ એ નહીં કે સ્વાદ માટે થઈને. આ સ્વાદની સંજ્ઞાને છોડવાનું કાર્ય એને આંબેલ તપ કહેવામાં આવે છે. આવું આંબેલ તપ જૈન ધર્મની અંદર એકવાર જ આવું બતાવ્યું છે. અને હજારો લાખોની સંખ્યામાં ભાવિકો આજથી શરૂ કરશે. અને 31 તારીખે ભગવાન મહાવીર જન્મ નિર્વાણ કલ્યાણકને પણ લાડવા મીઠાઈ નહીં ખાય ત્યારે પણ આંબેલ તપ કરીને જૂનાગઢમાં 500 ઉપર આંબેલ થશે. એવી આંબેલ તપનો અમે સૌ આરાધના કરશું. જય જીવન. આંબેલની ઓળી માટેના અમે દાતા છીએ 51,000 રૂપિયા આજીવન માટેના. પણ આ આંબેલની ઓળીના અમે દાતા ક્યાંથી પ્રેરણા મળી તો કે અમે જલારામમાં વર્ષોથી જ્યારે આંબેલનું રસોડું ચાલુ થયું ત્યારથી હું અને મારા મિસ્ટર રાજુભાઈ શાહ ખૂબ જ સેવા આપતા. એ સેવા કરતા કરતા અમારી પરિસ્થિતિ પહેલા સારી નહોતી, પણ આ આંબેલની સેવા અને સાધુ સંતોની સેવા અને આ શાસનની સેવા કરતા કરતા ભગવાને અમને એવો અવસર આપ્યો કે આ આંબેલની આખી ઓળી કરવા માટેનો અમે લાભ લેવા માટે સક્ષમ બન્યા છે. આ તો અમારા પ્રભુ વીરનું શાસન છે. આ વીરના શાસનમાં આ આંબેલ તપનું મહત્વ તો બહુ જ છે કે 9 દિવસ સુધી તે લુખ્ખું સુખ્ખું તે બધા જ વિગયોનો ત્યાગ, કોઈ પણ જાતનો વિગય નહીં, અને 9 દિવસ સુધી આવો તપ કરવું એક બહુ કઠિન તપ છે. પણ આવા ગરમીના કઠિન કાળમાં આ તપ કરવા માટે આપણને બહુ તકલીફ પડે. પણ જો આપણામાં મનની એકાગ્રતા અને મન મજબૂત હોય તો કોઈની તાકાત નથી કે આ તપ કરતા આપણને રોકી શકે. એવું આ પ્રભુનું શાસનમાં એવા તો કેવા મહાન મહાન તપસ્વીઓ છે કે જેમાં ધનના અણગાર કરીને કે જે કાયમને માટે આજીવન
આંબેલ અને રૂખા સૂકા આંબેલમાં શું વાપરે તો કે રૂખા સૂકા ઉખડિયા. અને આ સત્સંગમાં પણ એવા રત્નો છે કે અમારા દેરાવાસી સમાજના હેમવલ્લભ મહારાજ સાહેબ કે જે આજીવન આંબેલ કરે છે ને આંબેલ કરી ને તમે પવન પાવડી વેગે દોડતા હોય અને ગિરનારની જાત્રા કરે ને સાંજે પાછા બપોરના ક્યાં જાય આંબેલ લેવા. અમારા બધાની જેમ નહીં, નેસડામાંથી રોટલો અને પાણી આવા બે જ દ્રવ્ય તો કે એને એના ગુરુની પ્રેરણા. આંબીલ એ કર્મની નિર્જરા માટે કરવામાં આવે છે. રસકસ વગરનું, મસાલા વગરનું, ખાલી મરી, મીઠું અને હિંગ આ 3 જ વસ્તુ મસાલામાં વપરાય છે. અને બધું બાફેલી વસ્તુ 9 દિવસ સુધી ખાલી માત્ર બાફેલી જ વસ્તુ ખવાય. ઘી, દૂધ, દહીં, છાશ, મસાલા, કોઈ બી જાતના ફળ ફૂલ શાકભાજી કોઈ જ વસ્તુ નથી. માત્ર ને માત્ર બધું અનાજ વસ્તુ, બાફેલી વસ્તુ જ વાપરવાની છે. અને ખાસ કરીને સ્વાદ ઉપર વિજય મેળવવા માટે, કર્મની નિર્જરા માટે જૈન ધર્મના જૈન પ્રેમીઓ બધા આંબેલની હોળી કરે છે. અને કરનારની ખૂબ ખૂબ અમે અનુમોદના કરીએ છીએ અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. જૂનાગઢમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો હતો. જૂનાગઢમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી ગાયત્રી શક્તિપીઠ દ્વારા વધુ એક પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ, વિવેક ભારતી ટ્રસ્ટ અને નોબલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળાએ જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવાનો છે. આ કેમ્પમાં નોબલ યુનિવર્સિટીના નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટરોની ટીમ તેમજ શક્તિપીઠના ડોક્ટર ચાઉ સાહેબ અને રાજુભાઈ ભટ્ટ સહિતના તબીબોએ સેવા આપી હતી. આવા કેમ્પ માત્ર શહેરો પૂરતા મર્યાદિત ન રહીને અંતરિયાળ ગામડાઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પણ યોજવા જોઈએ, જેથી જન સામાન્યની સુખાકારીમાં વધારો થાય. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદિક પદ્ધતિથી સારવારનો લાભ લીધો હતો. નાગભાઈ સિંહ વાળા મેનન ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ. આજે શક્તિપીઠ ઉપર નોબલ યુનિવર્સિટી દ્વારા વિવેક ભારતી ટ્રસ્ટ તથા નોબલ યુનિવર્સિટી દ્વારા આયુર્વેદિકના કેમ્પ ગોઠવવામાં આવેલ છે. આ કેમ્પની અંદર આયુર્વેદિકના ડૉક્ટરો તથા અમારા શક્તિપીઠના ડૉક્ટર ચાવ સાહેબ તથા રાજુભાઈ ભટ્ટ સાહેબ તથા બીજા અન્ય ડૉક્ટરો આવી અને આજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર જે જરૂરતમંદ અને નબળા લોકોને જે કંઈ આર્થિક રીતે આરોગ્યમાં જે ખર્ચો થતા એને પહોંચી વળવા માટે નોબલ યુનિવર્સિટીએ જે અભિગમ એક કાર્યક્રમ ગોઠવ્યો છે એ બધા અમે ગાયત્રી શક્તિપીઠ દ્વારા ખૂબ આભાર માનીએ છીએ. અને આવા લોકોને ખરેખર આવા કેમ્પો ગામડામાં ઝૂંપડપટ્ટીઓમાં પણ ગોઠવવા જોઈએ, જેથી લોકોને સારી સુખાકારી મળે, જનસંખ્યા અને આરોગ્ય જળવાય એ હેતુથી ગાયત્રી શક્તિપીઠ અમારા ગુરુદેવ રામ શર્માચાર્ય ભગવતી દેવા શર્માના જે સત્સંકલ્પ યુગ નિર્માણ યોજના છે એ આધારે અમારો આ કાર્યક્રમ 100 સુધી યોજી રહ્યા છે. અહીંયા ભાગવત સપ્તાહ ગરીબોને સહાય અથવા વિદ્યાર્થીની સહાય અથવા તો પુસ્તક મેળા અથવા તો ભાગવત સપ્તાહ જેવા આયોજન ગોઠવી અને શક્તિપીઠનું કાર્ય અમે જનજાગૃતિના કેન્દ્ર દ્વારા કરી રહ્યા છીએ. સ્કૂલો કોલેજોમાં વિદ્યાર્થીઓને ધ્યાન, યોગ, કર્મ, સંસ્કાર વગેરે કાર્યક્રમ આપી રહ્યા છે. આ અંગે મીડિયા સેલનો ખૂબ આભાર માનીએ છીએ. જય ગુરુદેવ, વંદે માતરમ. ગાયત્રી શક્તિપીઠના માધ્યમથી ચૈત્રી નવરાત્રિના આ સપ્તમ તિથિ બુધવારે 25 તારીખના રોજ નોબલ યુનિવર્સિટી વિવેક ભારતી ટ્રસ્ટ આયુર્વેદ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ, ગાયત્રી શક્તિપીઠની ટીમ, ગાયત્રી પીઠના ટ્રસ્ટીઓ અને બધા માનદ સેવાઓને સાથે રાખી અને વૈશ્વિક જે સનાતનની આયુર્વેદ પ્રણાલી મુજબ એ આરોગ્યની સાથે સાથે માનસિક સ્વસ્થતા પણ કેળવાય એના માટે આજે ઘણા બધા દર્દીઓએ એ મા ભગવતી ગાયત્રીની એ આરાધના સાધના સાથે દર્શન કરી અને સાથે સાથે આરોગ્ય માટે પણ પોતે સેવા લીધી છે. ઘણા બધા દર્દીઓ એ આજે ડૉક્ટરોના માધ્યમથી, આયુર્વેદના માધ્યમથી આ સારવાર લઈ અને પોતાનું આધ્યાત્મિક અને ભૌતિક બે કાર્ય સાધેલું છે. ઓમ તત્સત. જય ગિરનારી, જય ગુરુદત્ત, જય મા ભગવતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. 2 દિવસ બાદ આખરે પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થતા હાશકારો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને વધાવવા નગરજનો આતુર. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 6 મહિનાથી એક્સ-રે મશીન બંધ.
અને મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.